વલસાડ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવેના ખાડાઓ પૂરવામાં વેઠ ઉતારી હાઈવેના ખાડા પૂરવા માટે માટી વાપરવામાં આવતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। વલસાડ જિલ્લા ખાતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવેના ખાડાઓ પૂરવામાં ઉતારવામાં આવી વેઠ નેશનલ હાઈવેના ખાડાઓ માટી વડે પૂરવામાં આવ્યા હતા। સ્થાનિક જિલ્લા પંચાયત સભ્યો દ્વારા હાઈવે ઓથોરિટીને પૂછવામાં આવતા ખાડા પૂરવાનું જીએસપી મટીરીયલ પૂરું થતાં માટી વડે ખાડા પૂરવામાં આવતા હોવાની કબૂલાત। નેશનલ હાઈવે પર વરસાદ પડે તો નેશનલ હાઈવે પર કીચડ થતાં અકસ્માતોની ભીતિ સર્જાઈ રહી છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર બન્યો છે। ત્યારે નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। તો રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવેને વહેલી તકે રિપેરિંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી હાથ તો ધરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે પર પડેલા ખાડા પૂરવામાં હાઈવે ઓથોરિટી દ્વારા વેઠ ઉતારવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે। નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ પૂરવા માટે હાઈવે ઓથોરિટી માટીનો ઉપયોગ કરી રહ્યું છે। ખાડો માટી વડે પૂરવામાં આવી રહ્યા હોય જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। જો વરસાદ વરસે તો ખાડાની માટી રસ્તા ઉપર આવવાના કારણે કાદવ કીચડ થવાના કારણે વાહનો નેશનલ હાઈવે ઉપર સ્લીપ થવાના કારણે અકસ્માતો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ પટેલ દ્વારા આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીના કામ કરી રહેલા અધિકારીઓને પૂછતા ખાડા પૂરવા માટે આવતું જીએસપી મટીરીયલ પૂર્ણ થયું હોવાના કારણે માટીથી ખાડા પૂરવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરીમાં વેઠ ઉતારાઈ હોય વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે। હાઈવે ઓથોરિટી દ્વારા જે હાલમાં વરસાદના કારણે જે ખાડા પડેલા છે તેને હાલમાં એ લોકો જીએસપી દ્વારા કે ડામર પેચવર્ક દ્વારા એ લોકોએ કામગીરી હાથ ધરી છે। પરંતુ અમારા સરોણ ગામે જે હાઈવે નેશનલ હાઈવે છે જે ખૂબ જ વ્યસ્ત હોય છે, તો જ્યાં ખાડાની જગ્યાએ એ લોકો હાલ માટી પુરાણ કરીને અહીંયા રોલિંગ કરવામાં આવ્યું છે। તો વરસાદના કારણે અહીંયા પાણીના દ્વારા માટી ભીંજાઈ જાય છે, તો એના દ્વારા બાઇક સ્લીપ થવાની પૂર્વ શક્યતા છે અને એક્સિડન્ટ થવાનું ભય છે। હાઈવે ઓથોરિટીના અધિકારી સક્ષમ અધિકારીને નહીં જાણ પડી, જે તે સ્થાનિક જે ખાડા પૂરવા આવ્યા હતા એના જે સુપરવાઇઝર હતો એને જાણ કરી, તો એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જીએસપી પતી ગયું છે, તો એના એટલા માટે માટી પુરાણ કર્યું છે। જે હાઈવે માટે આગળ પણ હું જે મુખ્ય NHAIના જે છે અધિકારી એમને આગળ પણ હાઈવે પૂરવા માટે સર્વિસ રોડના પણ ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરી છે, પણ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ જાતની એને યોગ્ય ખાડા પૂરવામાં આવતા નથી। સર્વિસ રોડની વાત કરું ને, જેવો એ લોકો સર્વિસ રોડ બનાવ્યો ને એના એક જ વરસાદમાં પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો, તે છતાં પણ વારંવાર અમે રજૂઆત કરી। આગળ પણ જો તમે અહીંથી સરોણથી ગુલનાવ સુધી જાઓ, જે પણ સર્વિસ રોડ છે ત્યાં એટલા મોટા ખાડા છે કે અડધી એક્ટિવા અંદર આવી જાય તેવું છે, તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જાનહાનિ નહીં થાય એના માટે અમે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત છે, પણ હાઈવે ઓથોરિટી કોઈ એનો પગલાં લેતા જ નથી એના પર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।